જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત હરિભાઈ પટેલ. આજે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે. રાજકોટ ખાતે 46,400 જેવા વિદ્યાર્થીઓ 10મા ધોરણના અને 31,000 જેવા વિદ્યાર્થીઓ 12મા ધોરણના છે. 130 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાઈ રહી છે. બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાઈ રહી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ, ભયમુક્ત રીતે અને ખૂબ સારા માહોલની અંદર પરીક્ષા આપી શકે એટલા માટે આજે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમને શુભેચ્છાઓ પાઠવવા માટે આજના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડીડીઓ સાહેબે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા છે. ખૂબ સારી રીતે એમને પેન અને ચોકલેટ તેમજ પેડા ખવડાવી અને મોઢું મીઠું કરાવી અને પરીક્ષાના સ્ટ્રેસમાંથી બાળકોને દૂર કર્યા અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. એક સહાદય જે માહોલ કહેવાય એની અંદર વિદ્યાર્થીઓ શાંતિથી પેપર લખી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે એ માટેનો સરકારશ્રી તરફથી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટ તરફથી અને વહીવટીતંત્ર તરફથી આ એક સુમેળભર્યો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અજય પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી ન્યૂ એરા સ્કૂલ રાજકોટ. આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજે ન્યૂ એરામાં 450 વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે. લગભગ 15 બ્લોકમાં ન્યૂ એરાના સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સવારથી જ ખૂબ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને પ્રણાલિકાગત એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ન્યૂ એરા સ્કૂલ દ્વારા સ્વાગત એટલું સરસ અને ભવ્ય રીતે કરવામાં આવે છે કે સ્ટુડન્ટનું મોરલ અને એમનો આત્મવિશ્વાસ ખૂબ વધે છે અને ખૂબ ઉત્સાહથી એ 5 પેપર આપતા હોય છે. શાળામાં જ્યારે બોર્ડનું સેન્ટર હોય ત્યારે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે, ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવે છે. એમને પાણી માટેની સગવડતા, દર કલાકે એમને લીંબુ શરબતની પણ વ્યવસ્થા ન્યૂ એરા સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. સવારથી જ્યારે એમને પેંડા અને ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક બ્લોકમાં 2 જણાની ટીમ અને એની સાથે પ્યુન પણ ઉપસ્થિત રહે છે. એક બેન્ચમાં 2 જણા પરીક્ષા આપે અને ખૂબ સારી રીતના પરીક્ષા આપી શકે એવી પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી.